મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહીમે એક્સ પર પોસ્ટ દ્વારા જાણકારી આપી કે પ્રધાનમંત્રી મોદી આ સમિટમાં ઓનલાઈન ભાગ લેશે. પીએમ મોદીની જગ્યાએ આ વખતે વિદેશ મંત્રી એસ જયશંકર આ સમિટમાં ભાગ લેશે. બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનનો સીએમના ચહેરા તરીકે આરજેડીના વડા તેજસ્વી યાદવ હશે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સીએમના ચહેરાની જાહેરાત કરી છે. સાથે જ ગેહલોતે કહ્યું કે અમારા નેતા તેજસ્વી યાદવ છે. જો અમારી સરકાર બનશે તો મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રી બનશે. પછાત સમુદાયના અન્ય લોકોને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ગેહલોતે કહ્યું કે એનડીએ જણાવવું જોઈએ કે તેમનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. જાહેરાત પછી તેજસ્વી યાદવે કહ્યું, હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમામ લોકોને કહેવા માંગુ છું કે તેમણે મારા પર મૂકેલા વિશ્વાસ પર હું ખરો ઉતરીશ. હું 20 વર્ષની નકામી સરકારને ઉથલાવી નાખીશ. ત્યારે દિલ્હીના રોહિણીમાં 4 મોસ્ટ વોન્ટેડનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. ગેંગ લીડર રંજન પાઠક સહિત 4નું એન્કાઉન્ટર. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વોન્ટેડ ગેંગ ઠાર. દિલ્હી પોલીસના એન્કાઉન્ટર મુદ્દે ભાજપના નેતા શાહનવાઝ હુસેનનું નિવેદન સામે આવ્યું. કહ્યું, અમારી સરકાર ક્રાઇમ અને ક્રિમિનલ સામે કડક પગલાં લેવામાં માને છે. પછી એ બિહાર કોઈ કે પછી અન્ય કોઈ રાજ્ય હોય. મુંબઈના જોગેશ્વરી વેસ્ટ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી. જેએમએસ બિઝનેસ સેન્ટરમાં સામાન્ય શોર્ટ સર્કિટ બાદ ટોપ ફ્લોર સળગી ઉઠ્યો. ભાઈબીજના અવસરે કેદારનાથ ધામના કપાટ બંધ થયા. વૈદિક મંત્રોચ્ચાર અને રીતિ રિવાજ સાથે કપાટ બંધ. કેદાર ઘાટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી. આ વર્ષે 17.39 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથના દર્શન કર્યા. માર્ચ કે એપ્રિલ માસમાં ફરી ખુલશે બાબાના કપાટ. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કેદારનાથમાં પૂજા અર્ચના કરી. હવે શિયાળામાં બાબાના કપાટ બંધ રહેશે. બાબાની સ્થાપના ઉખીમઠ ખાતે કરવામાં આવી. કેદારનાથ મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું. ગંગોત્રી ધામના કપાટ પણ બંધ થયા છે. યમનોત્રી ધામના કપાટ આજે બંધ થશે. 25 ઓક્ટોબરે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે. ભાઈબીજને લઈ અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી. હજારો ભક્તોએ સરયુ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી. ભાઈબીજના દિવસે પવિત્ર સ્નાનનું અનેરું મહત્વ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે ભક્તોની આસ્થાની ડૂબકી. ભાઈબીજને લઈ હજારો ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું. ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના નદીમાં હજારો ભક્તોનું પવિત્ર સ્નાન. ભાઈબીજને લઈ ભક્તોએ પૂજા અર્ચના કરી આસ્થાની ડૂબકી લગાવી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભાઈબીજના પવિત્ર પર્વને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાકાલની ભસ્મ આરતીમાં મંદિર ભક્તોથી ઉભરાઈ ગયું. દિલ્હીની હવા સતત બીજા દિવસે અત્યંત ખરાબ શ્રેણીમાં. દિલ્હીનો સરેરાશ AQI 363 નોંધાયો. દિલ્હીની હવામાં ઝેરીકરણની માત્રામાં વધારો થયો છે. દિલ્હીમાં આ મહિનાનો સૌથી ખરાબ AQI નોંધાયો. પરાલી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો છતાં હવામાં ઝેર છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં 400 ને પાર પહોંચ્યો છે AQI. રાજધાની દિલ્હીમાં આનંદ વિહારમાં 421 AQI, નહેરુનગરમાં 420 AQI, તો વળી RK પુરમમાં 404 અને પડપડગંજમાં 405 AQI નોંધાયો છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. આગામી 3-4 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની પણ શક્યતા છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર હવામાન વિભાગની આગાહીને પગલે 1 નંબરનું સિગ્નલ સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી વરસાદ રહેશે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ માવઠાની પણ શક્યતાઓ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં માવઠું થશે, સાથે જ ડાંગ સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અમિત શાહના હસ્તે સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો ગાંધીનગરમાં નવનિર્મિત MLA ક્વાર્ટરનું પણ લોકાર્પણ કરાયું. 805 કરોડના ખર્ચે તૈયાર કરાશે 6 લેન રોડ. ગાંધીનગરના સેક્ટર 17માં ધારાસભ્યો માટે નવા આલિશાન ફ્લેટ બન્યા. આજથી ધારાસભ્યો 3 BHKના ફ્લેટમાં શિફ્ટ થશે. 9 માળના 12 એપાર્ટમેન્ટમાં 216 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 9 માળના 12 એપાર્ટમેન્ટમાં 216 ફ્લેટ છે. સેક્ટર 17માં ધારાસભ્યોના નિવાસસ્થાન બનાવવામાં આવ્યા છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરે ચાર્જ સંભાળ્યો છે. ઠાકોર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા. વાવ બેઠકના ધારાસભ્ય છે સ્વરૂપજી ઠાકોર. ગીર સોમનાથના કોડીનારમાં જ્ઞાનની ઉજવણી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું પુસ્તકોથી અભિવાદન. મંત્રીશ્રીએ તમામ પુસ્તકો સરકારી શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કર્યા. દમણ નગરપાલિકા જિલ્લા પંચાયતમાં બીજેપીનો ભગવો લહેરાયો. નગરપાલિકામાં 15 વોર્ડમાંથી ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ. જિલ્લા પંચાયતમાં 16માંથી 10 બેઠક ભાજપે કબજે કરી. નગરપાલિકાના 3 વોર્ડ, જિલ્લા પંચાયતમાં 6 બેઠક માટે ચૂંટણી થશે. દમણ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં 5 નવેમ્બરે મતદાન યોજાશે. તાપીના વ્યારામાં શહેર ભાજપ અગ્રણી હિતેન્દ્ર ઉપાધ્યાય ઉર્ફે કાળુ કાર્પેટનું નિધન થયું. હિતેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત કોરી એસોસિએશનના પ્રમુખ હતા. લાંબી માંદગી બાદ નિધન થતા શોકની લાગણી. વડોદરામાં સત્તાધીશોની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂક્યો. વડસર અને કોટેશ્વર ગામમાં પાણી ફરી વળતા રોષે ભરાયા લોકો. કોર્પોરેશને કરોડોના ખર્ચે વિશ્વામિત્રીને પહોળી કરી છે. કરોડોના ખર્ચ બાદ પણ ચોમાસામાં પાણી ફરી વળે છે. 60 લાખના ખર્ચે બનેલું નાળું શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. કોર્પોરેશન નાળા ઉપર 16 કરોડના ખર્ચે બ્રિજ બનાવશે. ત્યારે કોર્પોરેશન આડેધડ ખર્ચ કરી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. ગટરના અને કેમિકલના પાણીથી પાકને નુકસાન થયું. પૂરના પાણીનો વહેલી તકે નિકાલ કરવા લોકોની માંગ છે. જૂનાગઢમાં થયેલી હત્યામાં પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. ફટાકડા ફોડવાની બાબતે યુવકની હત્યા થઈ હતી. એક મહિલા સહિત 5 લોકોએ હત્યા કરી હતી. સુરતમાં સામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું. જાહેરમાં છરી બતાવી રોફ જમાવતા આરોપી વૈભવ રબારીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. વૈભવ રબારી લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. જોકે વરાછા પોલીસે આરોપી વૈભવ રબારીને ઝડપી પાડ્યો અને વરાછા વિસ્તારમાં જાહેરમાં સરઘસ પણ કાઢ્યો. નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની મુશ્કેલીઓમાં વધારો થયો. વધુમાં વધુ સજા માટે કેસને સેશન્સ કમિટ કરાયો છે. નકલી જજ સામેના 3 કેસ સેશન્સ કમિટ કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો. હવે નકલી જજ સામે કાર્યવાહી સેશન્સ કોર્ટમાં થશે. મેટ્રો કોર્ટમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. નકલી જજ સામે એએમસીના જમીન કેસ સહિત કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે. જમીન કૌભાંડ નકલી હુકમનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન. રૂપિયા 2 લાખમાં 1 BHK
આવાસ આપવામાં આવશે. વલસાડના ચણવઈ ગામમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા. દીપડાની હાજરીથી સ્થાનિકોમાં પણ ભય વ્યાપ્યો. વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું છે. દીપડાની લટાર કેમેરામાં કેદ. ભાઈબીજના દિવસે બનાસકાંઠાના મુડેઠા ગામમાં અશ્વદોડનું ભવ્ય આયોજન કરાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો અશ્વદોડને નિહાળવા ઉમટી પડ્યા. દિવાળીના તહેવારોમાં દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર. હજારો શ્રદ્ધાળુઓ દ્વારિકાધીશના દર્શને ઉમટ્યા. ભક્તોના ધસારાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નવા વર્ષે સાળંગપુર હનુમાન મંદિરને શણગાર કરવામાં આવ્યો. મંદિરને લાઇટ ડેકોરેશન રોશનીથી શણગાર કરાયો. જુદી જુદી લાઇટોથી મંદિર ઝગમગી ઉઠ્યું. અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઈબીજની ઉજવણી. જગન્નાથજી, સુભદ્રાજી, બલરામને વિશેષ શણગાર કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. મહેસાણામાં આવતીકાલે વાયુસેનાનો એર શો યોજાશે. આવતીકાલના શો પહેલા સૂર્યકિરણ ટીમે પ્રેક્ટિસ કરી. સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત. ગાંધીનગરના પીડીપીયુ રોડ પર કાર ચાલકે મેટ્રોની તાર ફેન્સિંગ તોડી. મેટ્રોમાં પિલ્લર સાથે ધડાકાભેર કાર અથડાઈ. કારમાં 3 વ્યક્તિઓ હોવાનું સામે આવ્યું. ઈડરના મોહનપુરા પાટિયા પાસે નશાની હાલતમાં પોલીસે અકસ્માત સર્જ્યો. રિક્ષા અને એક્ટિવાને ટક્કર મારી 7થી વધુ ઇજાગ્રસ્ત. વડાલીના કોન્સ્ટેબલ ચેતન અંસારીની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળ્યા. ઘાયલ લોકોને ઈડર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તાપીના કસવાઉ ગામે યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો. અમદાવાદમાં વ્રજ પ્લાઝા કોમ્પ્લેક્સ બહાર ફટાકડા ફોડવા મુદ્દે હુમલામાં કાર્યવાહી. પાલડી પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી. હત્યાનો પ્રયાસ, રાયોટિંગની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. જૂનાગઢના ભેસાણમાં પ્રેમ સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી. અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધના કારણે હત્યા. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. ભાવનગરમાં મફતમાં જમવાનું માંગી અસામાજિક તત્વોએ લારીમાં તોડફોડ કરી. 4 થી 5 લુખ્ખાએ હથિયાર સાથે આતંક મચાવ્યો. વડવા વિસ્તારમાં લુખ્ખાઓએ કરી તોડફોડ. સોનાના ભાવમાં 3 દિવસમાં 9,000નો ઘટાડો થયો. ચાંદીના ભાવમાં 2 દિવસમાં ₹35,000 થી 40,000 ઘટ્યા છે. સોનાનો ભાવ ₹1.37 લાખથી ઘટી ₹1.28 લાખ થયો. ચાંદીનો ભાવ ₹1.55 થી ઘટી ₹1.66 લાખની આસપાસ પહોંચ્યો છે.